સિટી ન્યૂઝના પ્રાયોજક છે રવિરત્ન મોટર્સ। ભરૂચ અંકલેશ્વર શહેરમાં ઈદે મિલાદુન્નબીના તહેવારની દબદબાભેર ઉજવણી કરાઈ। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં જુલુસ સંપન્ન। ઉપરવાસમાં વરસી રહેલા ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમમાંથી અંદાજિત 4.5 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાયું। ભરૂચમાં નર્મદા નદીનું જળસ્તર તેની ભયજનક સપાટી કરતાં 3 ફૂટ ઉપર પહોંચી 27 ફૂટે। અંકલેશ્વર પાસે નર્મદા નદીએ ભયજનક સપાટી વટાવતા વહીવટીતંત્ર સજ્જ બન્યું। નર્મદા કાંઠા વિસ્તારના 14 ગામોને એલર્ટ કરાયા। અંકલેશ્વરના પ્રાંત અધિકારી અને મામલતદાર દ્વારા 14 ગામોની મુલાકાત લઈ સૂચનો કરાયા। નીચાણવાળા વિસ્તારોમાં અને નદી નાળા પાસે ન જવા નાગરિકોને અપીલ કરી। અંકલેશ્વર તાલુકામાં નર્મદાના વધેલા જળસ્તરે ખેડૂતોમાં ચિંતા વધારી। કેળા અને શાકભાજી જેવા પાકોને મોટું નુકસાન થવાની ભીતિ। તાલુકા જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ 2025 યોજાયો। હઝરત મોહમ્મદ સાહેબના 1500મા જન્મદિવસની ઉજવણીને લઈને ભરૂચ શહેરમાં સોએબ પાર્ક સોસાયટીની નુરાની મસ્જિદમાં આજરોજ ઈદે મિલાદુન્નબીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। કાર્યક્રમ બાદ સોએબ પાર્ક નુરાની મસ્જિદથી જુલુસ કાઢવામાં આવ્યું હતું। આ જુલુસ સોએબ પાર્ક હુસેનિયા અને મદની પાર્કથી નીકળી નુરાની મસ્જિદ સુધી પરત લઈ જવામાં આવ્યું હતું। આ જુલુસમાં નાના ભૂલકાઓ અને આશિકે રસૂલ અકીમતથી જોડાયા હતા। શહેરના અલગ અલગ વિસ્તારની મસ્જિદ દ્વારા વિવિધ વિસ્તારોમાં ધાર્મિક આસ્થા સાથે ઉજવણી કરવામાં આવી હતી। ઇસ્લામ ધર્મના અલ્લાહના આખરી પૈગંબર હઝરત મોહમ્મદ સાહેબના જન્મદિવસને ઈદે મિલાદુન્નબી તરીકે ઉજવવામાં આવે છે। ઈદે મિલાદુન્નબી ઇસ્લામિક કેલેન્ડર પ્રમાણે 3જા મહિનાની 12મી રબીઉલ અવ્વલના રોજ ઉજવવામાં આવે છે। આ વર્ષે 5મી સપ્ટેમ્બરના રોજ ઈદે મિલાદુન્નબીની ઉજવણી કરવામાં આવી હતી। 5મી સપ્ટેમ્બરના રોજ ઈદે મિલાદુન્નબીની પર્વની ઉજવણી કરવા ભરૂચ શહેરના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। શહેરની મસ્જિદો તેમજ દરગાહો સહિત મુસ્લિમ વિસ્તારોના ઘરોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યા હતા। પહેલા ચાંદથી મસ્જિદો તથા જાહેર ચોકમાં ઈદે મિલાદ સુધી કુરાનખાની, તકરીરો તથા નાતખાની અને નિયાઝના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા। હું હાફિઝ રફીક સોએબ પાર્ક નુરાની મસ્જિદના ઇમામ છું અને આજે બહુ ખુશીનો દિવસ છે। ખુશીના દિવસના અંદર અમે લોકો આલમે ઇસ્લામ માટે બધાની દુઆ કરેલી છે કે અલ્લાહ તબારક વ તાલા દેશ અને દુનિયાના મુસલમાન અને દરેક મોમિનની હિફાજત કરે એવી અમારી દિલની દુઆ છે। અને અમારે આજનો દિવસ બહુ મહત્ત્વનો છે અને આ દિવસે અલ્લાહના રસૂલનું ફરમાન બી છે કે તમે જે કંઈક પણ માગશો એ અલ્લાહ તબારક વ તાલા તમને મેળવશે। અને એ ઉમ્મીદથી અમે લોકો દુઆ કરીએ છીએ કે અલ્લાહ તબારક વ તાલા આ હિન્દુસ્તાનમાં બધાની સાથે ભાઈચારાની સાથે અમે રહીએ અને દેશને આગળ લઈ ગઈએ એવી અમારી તમન્ના છે। અસ્સલામુ અલૈકુમ। ભરૂચ શહેરમાં ઈદે મિલાદના પાવન અવસરે ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું। આ જુલુસ જંબુસર બાયપાસથી પ્રારંભ થઈને મોહમ્મદપુરા સર્કલ સુધી પહોંચ્યું હતું। વરસાદી ઝાપટા વચ્ચે પણ હજારોની સંખ્યામાં ભક્તોએ ઉત્સાહભેર જુલુસમાં ભાગ લીધો હતો।
जुलूस दरमियान नगारा, तासा, झांझपट्टा સાથે ધાર્મિક નારા ગુંજ્યા હતા. શહેરના અનેક વિસ્તારોમાંથી લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વરસાદી વાતાવરણ છતાં શ્રદ્ધાળુઓએ ભારે ઉમંગ દર્શાવ્યો હતો. આ પ્રસંગે કેટલીક સામાજિક સંસ્થાઓ અને કાર્યકરો દ્વારા જુલુસમાં જોડાયેલા ભક્તો માટે નાસ્તા અને પીવાના પાણીની મફત વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. શહેરમાં જુલુસને ધ્યાનમાં રાખીને પોલીસ વિભાગ દ્વારા યોગ્ય બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેથી કોઈપણ પ્રકારની અવ્યવસ્થા સર્જાય નહીં. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ધાર્મિક એકતાના માહોલ વચ્ચે પૂર્ણ થયો હતો. ભરૂચ જંબુસર બાયપાસ ચોકડી ઈદે મિલાદુન કમિટી તરફથી આજે તારીખ 5/9/2025 અને શુક્રવારના રોજ હજારોની સંખ્યામાં જુલુસમાં લોકો જોડાયેલા છે. આ જુલુસ બિલકુલ શાંતિપ્રિય બાયપાસ ચોકડીથી વેલફેર હોસ્પિટલ, શિફા, એપીએમસી માર્કેટ, મોહમ્મદપુરા અને સંતોષે પૂરો થશે. આ જુલુસમાં હજારોની સંખ્યામાં અકીદતમંદો જોડાયેલા છે. આ સાથે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર, કલેક્ટર, મામલતદાર, એસપી, ડીવાયએસપી, બી ડિવિઝન પોલીસ દ્વારા સુંદર એવી ટ્રાફિકની વ્યવસ્થા કરેલી છે. તમામ પ્રકારની પોલીસ પણ અહીંયા હાજર છે અને હજારોની સંખ્યામાં મુસ્લિમ અકીદતમંદો 1500માં ઈદે મિલાદુન જુલુસમાં બિલકુલ શાંતિપ્રિય ઇખલાસથી આવેલા છે. અમે અલ્લાહ તાલાની દુઆ કરીએ કે અલ્લાહ તાલા આપણા ભારત દેશમાં અમન, સુકૂન, ચેન, ભાઈચારો કાયમ રાખે, એકબીજાના તહેવાર સારી રીતે ઉજવાય અને અલ્લાહ તાલા આ મારા ભારત દેશને સફળતાના શિખરો સર કરે અને હિન્દુસ્તાન વિશ્વમાં સુપર પાવર બને એવી આજના સારા દિવસે અમે અલ્લાહ તાલા પર દુઆ કરીએ. અને ફરી વખતે સમસ્ત ભરૂચ જિલ્લા તમામ હિન્દુસ્તાનના મુસલમાન ભાઈઓને તમામ ભારતીયોને અમે ભરૂચની જંબુસર બાયપાસ ચોકડી ઈદે મિલાદુન નબી કમિટી તરફથી અમારા પ્રમુખ શ્રી મોહમ્મદ હનીફ રિફાકતી, ઉપપ્રમુખ અબ્દુલ કામતી તથા અમારી કમિટીના તમામ સભ્યો વતી તમામ હિન્દુસ્તાન વાસીઓને જશ્ને ઈદે મિલાદુન નબીની મુબારક કરો છે. અસ્સલામુ અલૈકુમ. ભાઈચારા અને શ્રદ્ધાના પર્વ ઈદે મિલાદની ભરૂચમાં શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ શહેરના નસરુદ્દીનપુરા વિસ્તારમાં આ પર્વ નિમિત્તે એક ઐતિહાસિક અને ભવ્ય જુલુસનું આયોજન થયું હતું, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. આ જુલુસની સૌથી ખાસ વાત એ છે કે તે 1500 વર્ષ જૂની પરંપરાને અનુસરીને કાઢવામાં આવ્યું હતું, જેણે આ ઉજવણીમાં એક આધ્યાત્મિક અને ઐતિહાસિક સ્પર્શ ઉમેર્યો હતો. જુલુસ મસ્જિદ ટ્રસ્ટના ઘર પાસેથી શરૂ થઈને ભરૂચના મુખ્ય માર્ગો પરથી પસાર થઈને સ્ટેશન સર્કલ ખાતે સમાપ્ત થયું હતું. આકાશમાંથી વરસી રહેલા વરસાદની પણ શ્રદ્ધાળુઓ ઉપર કોઈ અસર થઈ ન હતી. નાના બાળકોથી માંડીને યુવાનો અને વડીલો સુધી સૌએ એક સાથે આ જુલુસમાં ભાગ લીધો હતો. રંગબેરંગી ઝંડાઓ, ધાર્મિક નારાઓ અને નાત શરીફના ખુશનુમા માહોલથી આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ વિભાગ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસ જવાનો ખડેપગે હાજર રહીને શાંતિ અને સલામતી જાળવી રહ્યા હતા, જેના કારણે સમગ્ર જુલુસ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું હતું. આ ઉજવણીએ માત્ર ધાર્મિક શ્રદ્ધા જ નહીં પરંતુ ભરૂચના લોકો વચ્ચેની એકતા અને ભાઈચારાની ભાવનાને પણ ઉજાગર કરી હતી. વરસતા વરસાદમાં પણ આ પરંપરા જાળવીને સૌએ આ પર્વની ઉજવણીને વધુ યાદગાર બનાવી દીધી હતી. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। दुनिया में आई है जब जब ईद मिलाद रसूल, दुनिया का सब गम कोई है ईद मिलाद रसूल। एक पल्ले में वो दोनों, एक पल्ले में वो एक, दोनों ईदों से है अफजल ईद मिलाद रसूल। फिर नसरुद्दीन जमालुद्दीन मस्जिद और आज का हमारा जो प्रोग्राम था 1500 साला जश्न मेरे आका अलैहिस्सलाम की पैदाइश के 1500 साला आज पूरे हुए। आज ईद अकबर थी, इस खुशी के मुबारक मौके पर हमने हमारा जुलूस हाजी इसाक साहब के घर से निकाला गया और स्टेशन मस्जिद औलिया लाकर हमने जुलूस को समाप्त किया और तमाम लोगों ने एक दूसरे को मुबारकबादी दी सरकार की पैदाइश के 1500 सालाना के जश्न की खुशी के मौके पर। और इंशाअल्लाह ताला वो मुबारक की ज़ियारत करके इस प्रोग्राम को हमने यहाँ समाप्त किया। रब तबारक व तआला की बारगाह में दुआ है रब कदीर 1500 साला जश्न मुबारक मौके पर अल्लाह तमाम की जायज़ तमन्नाओं को पूरी फरमाए और तमाम को दुनिया आखिरत में भलाई नसीब फरमाए और तमाम की दुनिया आखिरत को सवार दे। दुनिया में नसीब फरमाए, कब्र में नसीब फरमाए, असर में नसीब फरमाए। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू।
જિલ્લામાં સતત 2 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદી માહોલ વચ્ચે સરદાર સરોવર ડેમમાંથી 4 લાખથી વધુ ક્યુસેક પાણી છોડવામાં આવતા નર્મદા નદીમાં પાણીના પ્રવાહમાં તેજી આવી છે, જેના કારણે નદીના જળસ્તરમાં વધારો નોંધાઈ રહ્યો છે. ભરૂચના ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની જળસપાટી 26 ફૂટ સુધી પહોંચી ગઈ છે, જ્યારે અહીં વોર્નિંગ લેવલ 22 ફૂટ અને ડેન્જર લેવલ 24 ફૂટ છે. એટલે કે હાલ નદીનું જળસ્તર ચેતવણી સપાટીને વટાવી ચૂક્યું છે અને ખતરાની સપાટીને અડી રહ્યું છે. જળસ્તરમાં થયેલા વધારાના કારણે કસક ગુરુદ્વારા વિસ્તાર, ફુરજા બંદર તથા અંકલેશ્વર આજુબાજુના નીચાણવાળા વિસ્તારોમાં પૂરની શક્યતા વધી ગઈ છે. જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા આ વિસ્તારોમાં રહેતા નાગરિકોને સતર્ક રહેવા ચેતવણી આપવામાં આવી છે. ભરૂચ જિલ્લાનું વહીવટીતંત્ર ડિઝાસ્ટર મેનેજમેન્ટ કચેરી ખાતેથી સમગ્ર જિલ્લાનું મોનિટરિંગ કરી રહ્યું છે, જેમાં ભરૂચ જિલ્લાના કલેક્ટર ગૌરાંગ મકવાણા પળપળની માહિતી મેળવી રહ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે ભરૂચ નદીની સપાટી 27 ફૂટ જાય તો ત્યાં સુધી કોઈ વાંધો નથી, પરંતુ જો જરૂરિયાત પડે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા નાગરિકોને ખાલી કરવાની પ્રક્રિયા હાથ ધરવા માટે પણ તૈયારી કરવામાં આવી છે. વધુમાં તેમણે નાગરિકોને અપીલ કરી છે કે નદી કાંઠા, તટ વિસ્તાર અને નીચાણવાળા વિસ્તારોમાં અનાવશ્યક ભીડ ન કરવી અને સુરક્ષાને પ્રાથમિકતા આપવી તેમજ પરિસ્થિતિ અંગે તંત્ર દ્વારા આપવામાં આવતા સૂચનોનું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે. ગઈકાલથી સમગ્ર ભરૂચ જિલ્લામાં ખૂબ ભારે વરસાદ પડી રહ્યો છે. આજે પણ ભારે વરસાદની આગાહી છે. ઉપરવાસમાં પણ જે આપણું સરદાર સરોવર ડેમ છે એના ઉપરવાસમાં પણ ખૂબ ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે સરદાર સરોવર ડેમમાંથી 4,46,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે. એની સાથે સાથે કરજણ ડેમમાંથી પણ અરાઉન્ડ 50,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે. એના 27 ફૂટ સુધી કમ્ફર્ટેબલ સિચ્યુએશનમાં રહી શકીશું આપણે. તેમ છતાં નીચાણવાળા જે વિસ્તારો છે, જેમ કે કસક છે, ફુરજા બંદર છે, અંકલેશ્વરના જૂના છાપરા ગામ બાજુ, ત્યાં એલર્ટ લોકોને કરી દેવામાં આવે છે. સતત ટીમો જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં એલર્ટ અત્યારે આપી રહી છે અને એવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ થાય કે જ્યારે પાણી પ્રવેશવા માંડે નીચાણવાળા વિસ્તારમાં, ત્યારે તરત જ અમે ઇવેક્યુએશન સ્ટાર્ટ કરીશું. હાલ સ્થિતિ નોર્મલ છે, પરંતુ સમગ્ર પરિસ્થિતિ પર અમારી નજર છે. ઇનફ્લો ઉપરવાસમાંથી કેટલો છે, ત્યાંથી આઉટફ્લો કેટલો છે, તમામ વસ્તુ પર નજર છે. હાલમાં પરિસ્થિતિ સ્ટેબલ છે. હાલમાં નર્મદા નદીની ગોલ્ડન બ્રિજ પાસે જે સપાટી છે એ 26 મીટર અને 8 ફૂટની છે. હાલમાં વિઝિટ પાછળનો ઉદ્દેશ્ય એ છે કે હાલમાં જેની સપાટી વધે તો લોકોને કઈ રીતે સ્થળાંતરિત કરી શકાય, બીજે ક્યાં મૂકી શકાય. પરંતુ હાલમાં જે પરિસ્થિતિ જોતાં સંપૂર્ણપણે કાબુ છે. ઉપરવાસમાં બી જે છે એ પરિસ્થિતિમાં પાણીની આવક જે છે એ કંટ્રોલ છે, જેથી કરીને કોઈ સંજોગોમાં સપાટી જે છે એ વધારે વધે હાલમાં એવું નથી લાગી રહ્યું. છતાંય જો વધારે વરસે અને સપાટી વધે છે તો તાત્કાલિક જ અમારું પોલીસ તંત્ર અને રેવન્યુ તંત્ર જે સાબતું છે અને લોકોને સૂચના આપી અને કોઈપણ પ્રકારના પગલાં ભરાય એ પ્રકારની પોલીસની અને તંત્રની તૈયારીઓ છે. થેન્ક યુ. સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થવાથી તબક્કાવાર સરદાર સરોવર ડેમમાંથી પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યા છે, ત્યારે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર પણ સજ્જ બન્યું છે. હાલ અંકલેશ્વર પાસેના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદી ભયજનક સપાટી વટાવી 26 ફૂટે વહી રહી છે, ત્યારે તાલુકા વહીવટીતંત્ર દ્વારા કાંઠા વિસ્તારના 14 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને પ્રાંત અધિકારી તેમજ મામલતદાર દ્વારા આ ગામોની મુલાકાત લઈ ગ્રામજનોને જરૂરી સૂચનો કર્યા હતા. સરદાર સરોવર બંધની સપાટીમાં વધારો થવાથી તબક્કાવાર સરદાર સરોવર બંધના પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યા છે. આથી સરદાર સરોવર બંધમાંથી છોડવામાં આવી રહેલા પાણીના કારણે ભરૂચ જિલ્લામાં પણ નર્મદા નદીના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે. સરદાર સરોવરમાંથી 23 ગેટ ખોલી નર્મદા નદીમાં 4.45 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે, ત્યારે ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. અંકલેશ્વર પાસેના ગોલ્ડન બ્રિજ ખાતે 22 ફૂટ ચેતવણી અને 24 ફૂટ ભયજનક સપાટી છે, ત્યારે હાલ ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદી ભયજનક સપાટી વટાવીને 26 ફૂટે પહોંચી છે, ત્યારે અંકલેશ્વર તાલુકાનું વહીવટીતંત્ર સજ્જ બની નર્મદા કાંઠા વિસ્તારના સરફુદ્દીન, ખાલપિયા, જૂના બોરભાઠા, જૂના કાસિયા, જૂના છાપરા સહિતના 14 ગામોને એલર્ટ કરાયા છે. આ ગામોના સરપંચ અને તલાટીઓને પણ જરૂરી સૂચનાઓ આપી એલર્ટ રહેવા જણાવાયું છે. સાથે સાથે અંકલેશ્વરના પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા અને મામલતદાર કરણસિંહ રાજપૂત સ્ટાફ સાથે આ 14 ગામોની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો, તેમજ ગ્રામજનોને સાવચેત રહેવા અને નીચાણવાળા વિસ્તારમાં અને નદી નાળા પાસે ન જવા અપીલ કરી હતી. ગોલ્ડન બ્રિજ ખાતે હાલ 26 ફૂટનું વોટર લેવલથી નર્મદા નદી વહી રહી છે, જેના તકેદારીના ભાગરૂપે કિનારાના 14 ગામડાઓને એલર્ટ પર રખાયા છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવાની સૂચના આપવામાં આવેલ છે. તેમજ લોકોને કિનારાના વિસ્તારોમાં ન જવા માટે કલેક્ટર સાહેબનું જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે, તો એને ફોલો કરી અને કિનારાના જે વિસ્તારો છે ભયજનક સપાટીથી નદી વહી રહી છે ત્યારે દૂર રહી અને કોઈપણ તંત્ર દ્વારા જે સૂચના આપવામાં આવે એ અંતર્ગત પગલાઓ લઈ અને સૌએ સલામત સ્થળે ખસવાનો સમય આવે ત્યારે સ્થળાંતર કરવાનું રહેશે.
હાલ 26 ફૂટની સપાટી છે. આગામી સમયમાં 1 થી 2 ફૂટ વધવાની શક્યતા છે. એટલે હાલ સૌએ સ્વચ્છ અને સલામત સ્થળે રહી સરપંચ તલાટીઓને તમામને ગામ પર રહી અને લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે તથા એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવેલ છે. સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા અંકલેશ્વર પાસે નર્મદા નદીના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે. જળસ્તર વધતા નદી કાંઠે આવેલા અંકલેશ્વર તાલુકાના ચાપરા ગામના ખેતરોમાં નદીનું પાણી પ્રવેશી ગયું હતું, જેના કારણે ખેડૂતોમાં ભારે ચિંતા ફેલાઈ છે. અંકલેશ્વર પાસે નર્મદા નદીનું જળસ્તર વધતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ ગઈ છે. ઊભો પાક અને વર્ષની મહેનત પાણીમાં વહી જવાની શક્યતાઓ ઊભી થઈ છે. ખાસ કરીને કેળા અને શાકભાજી જેવા પાકોને મોટું નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં વ્યાપી રહી છે. નદીના પાણી ખેતરોમાં ઘૂસતા જ ખેડૂતો સતર્ક બની ગયા છે અને ખેતરોમાં ઊભેલા કેળા સહિત શાકભાજીના પાકોને તાત્કાલિક બહાર કાઢીને બચાવના પ્રયત્નો હાથ ધર્યા હતા. તેમ છતાં ખેતરમાં પાણી ફરી વળવાથી ઊભા પાકને ભારે નુકસાન થાય તેવી શક્યતા છે. ગ્રામજનોનું કહેવું છે કે જો નર્મદા નદીમાં 25 ફૂટથી વધુ પાણીની આવક થાય તો કાંઠા વિસ્તારના મોટાભાગના ખેતરો પૂરની ચપેટમાં આવી જાય છે અને ખેડૂતોને અતિભારે નુકસાન સહન કરવું પડે છે. સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે સરકાર અને તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે તો ખેડૂતોને નુકસાનીથી રાહત મળી શકે છે. અત્યારે પાણીમાં છે, પાણી ઘૂસી ગયું છે ને મેં કારેલાનો પાક છે, દૂધી છે, એ બધું રોપ્યું છે અને લગભગ હવે મારી વીણી ચાલુ જ છે. હવે શરૂઆત જ થઈ છે. જો આ વધારે જો પાણી આવે તો મારે તો 4 થી 5 લાખ રૂપિયાનું નુકસાન થઈ શકે એવું છે. લગભગ આ 2 થી 3 ફૂટ એ આવે વધારે 28-29 ફૂટ થાય તો અમારે પૂરેપૂરું નુકસાન થઈ જાય. ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રેરિત ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા આયોજિત ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ શિક્ષક દિન નિમિત્તે 5મી સપ્ટેમ્બર 2025 શુક્રવારના રોજ સવારે 10 કલાકે સ્વામી અતુલાનંદજી ઓડિટોરિયમ જેપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ભરૂચ ખાતે ભરૂચ તાલુકા જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ 2025 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સમારંભના અધ્યક્ષ ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. આ વેળાએ મુખ્ય મહેમાન તરીકે જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, ધારાસભ્ય અરુણસિંહ રણા, રમેશભાઈ મિસ્ત્રી, ઈશ્વરસિંહ પટેલ, ડીકે સ્વામી, રીતેશભાઈ વસાવા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન સંજયસિંહ સિંધાની ગરિમામય ઉપસ્થિતિ રહી હતી. આ પ્રસંગે કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ભરૂચ જિલ્લાના સમાહર્તા ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે પણ હાજર રહ્યા હતા. જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ તાલુકા અને જિલ્લા કક્ષાએ પસંદ થયેલ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શ્રેષ્ઠ શિક્ષકો બીઆરસી કોઓર્ડિનેટરને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. આજે મારા શિક્ષકોને એપ્રિશિએશન આપવાનો દિવસ છે. મારા એવા શિક્ષકોને સન્માનવાનો દિવસ છે જે શિક્ષકો સવારે ઉઠે છે, પોતાના મનના અરીસામાં જુએ છે, ઝાંકે છે અને નિર્ણય કરે છે રોજ કે મારો આજનો દિવસ મારો અને મારા બાળકોનો ગઈકાલ કરતાં હું વધારે બહેતર બનાવીશ. અને એવા શિક્ષકોને સન્માનવાનો આજનો દિવસ છે. હેલો ભરૂચ, શું તમે વોટરપ્રૂફિંગ સર્વિસની શોધમાં છો? એવી સેવા જે તમને વરસાદના મોસમમાં ટપકતી છત, ભીનાશ અને સીલનથી રાહત આપશે? તો ખાતુ શ્યામ વોટરપ્રૂફિંગ લાવ્યો છે રાજસ્થાનના કુશળ કારગારોથી તૈયાર શ્રેષ્ઠ અમે ઘણા રંગો અને ડિઝાઇનમાં માર્બલ પેસ્ટનો પણ વેપાર કરીએ છીએ 10 વર્ષની વોરંટી સાથે. હવે સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો અથવા નીચેના વોટ્સએપ બટનને દબાવીને મેસેજ કરો.
શ્રી ગણેશ જ્યોતિષ શુદ્ધ અને સાત્વિકતાથી દરેક ધર્મના કાર્ય કરનાર 100% સચોટ નિકાલ. બધાથી પહેલા કામ મારું કરેલું અતૂટ રહેશે. લવ પ્રોબ્લેમ, પ્રેમી પંખીડાનું મિલન, લગ્ન સગાઈમાં રૂકાવટ, પતિ પત્ની અણબનાવ, સ્વતન મુક્તિ, ધારેલું કામ કરાવવું. ગુજરાતમાં પ્રખ્યાત મહારાજ, વિદેશ યોગ, વિઝા પ્રોબ્લેમ, નોકરી ધંધામાં રૂકાવટ, કોઈનું ખવડાવેલું પીવડાવેલું, ગુપ્ત રોગોનો નિકાલ, સંતાન પ્રાપ્તિ, વાહન યોગ, દારૂ છોડાવવો, મકાન યોગ. કામ ન થવાનું કારણ શું? દરેક પ્રકારના યંત્ર, નંગ, વીંટી, પેન્ડલ સાત્વિક પદ્ધતિથી સિદ્ધ કરી આપવામાં આવશે. કાલસર્પ, ચંડાલ યોગ, ભૂમિદોષ, કર્મદોષ, વિદ્યા પ્રાપ્તિ માટે ખાસ મળો. સમયથી પહેલા કામ થશે એની 100% ગેરંટી. સરનામું ICICI બેંકના ખાંચામાં, આકાશગંગા ફ્લેટની સામે, સેવાશ્રમ રોડ, ભરૂચ. મોબાઈલ નંબર 81 416 00511. અંકલેશ્વર શહેરમાં ઈદે મિલાદુન્નબીના તહેવારની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં ઈદે મિલાદુન્નબીના તહેવારની ઉજવણીના ભાગરૂપે જુલુસો પણ નીકળ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. સમગ્ર વિશ્વને એકતા અને શાંતિનો સંદેશો આપનાર ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હઝરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાહેબના 1500મો જન્મદિવસ ઈદે મિલાદુન્નબીની પ્રતિવર્ષ મુસ્લિમ સમાજ દ્વારા શાનો શોકતથી ઉજવણી કરવામાં આવે છે. આ પ્રસંગે ઠેર ઠેર જુલુસ, આમનિયાઝ, વાયસ સહિતના કાર્યક્રમો આયોજિત કરાય છે. આજરોજ ઈદે મિલાદનું જુલુસ અંકલેશ્વર શહેરના કસ્બાતીવાડથી નીકળી કાગદીવાડ, ગોયા બજાર, ભાટવાડ, ભંડાર હોટલ, મુલ્લાવાડ થઈ કાજી ફળિયાથી હઝરત હલીમશાહ દાતાર ભંડારીની દરગાહ શરીફ ખાતે બાલ મુબારકની જિયારત કરાવી જુલુસનું સમાપન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના ડીવાયએસપી ઓઝાની સૂચના અને માર્ગદર્શન હેઠળ શહેર PI ચાવડા, PSI ચૌહાણ તેમજ સ્ટાફનાઓએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી શાંતિપૂર્ણ માહોલમાં કોમી એકતા અને ભાઈચારા સાથે ઉજવાયો હતો. આ જુલુસમાં જશ્ને ઈદે મિલાદુન્નબી કમિટીના વસીમ ફળવાલા, સૈયદ મુખ્તિયાર મલિક, ગ્યાસુદ્દીન કાજી, સૈયદ મુનવ્વર બાવા, સૈયદ આરિફ બાવા, બખ્તિયાર પટેલ, અમન પઠાણ સહિત મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. मैसेज मुहसिन इंसानियत का ये है कि जो तुमको तकलीफ दे तुम उसको माफ़ करो, जो तुम पर जुल्म करे उसको भी तुम माफ़ करो, जो तुमको ना दे उसको अदा करो, और जो तुमसे ताल्लुक़ तोड़े उससे ताल्लुक़ तोड़ो. ये मुहसिन इंसानियत का सबसे बड़ा मैसेज है. और अगर आप उस मालिक की, उस खुदा की परस्तिश करते हैं जो वहदहू ला शरीक है, तो उसके लिए आप हर मखलूक के साथ मोहब्बत के साथ पेश आओ, अमन और शांति के साथ पेश आओ और सबके लिए अमन कायम रखो. ઉપરવાસમાં વરસી રહેલા ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમમાંથી અંદાજિત 4.5 લાખ ક્યુસેક જેટલું પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેના પરિણામે ભરૂચમાં નર્મદા નદીનું જળસ્તર તેની ભયજનક સપાટી કરતાં 3 ફૂટ ઉપર પહોંચી 27 ફૂટે વહી રહ્યું છે. આ કારણે નદી કાંઠાના વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ તાત્કાલિક કામગીરીમાં જોડાયા છે. ખાસ કરીને ભરૂચ શહેરના કસક વિસ્તારમાં આવેલી ગુલબી ટેકરીની બાજુમાં નર્મદા નદીના પૂરના પાણી ફરી વળતા કિનારે રહેતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. આ અંગેની જાણ થતાં જ ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકના PI VA ડોડિયા દ્વારા તાત્કાલિક પોલીસ સ્ટાફને સ્થળ પર મોકલવામાં આવ્યો હતો. ભારે જહેમત બાદ પોલીસ સ્ટાફે અંદાજિત 30 લોકોને સલામત રીતે બહાર કાઢી સ્થળાંતર કર્યું હતું. બચાવેલા તમામ લોકોને કસકની મિશ્ર શાળામાં તાત્કાલિક રાખવામાં આવ્યા છે. પોલીસ દ્વારા કરાયેલી આ ઝડપી અને પ્રશંસનીય કામગીરીને કારણે સ્થાનિક નાગરિકોએ પ્રશંસા કરી હતી. ભરૂચમાં કલેક્ટર કચેરી ખાતે ઉપવાસ પર બેઠેલા સામાજિક આગેવાનને ભરૂચ પોલીસે ડિટેન કરતા ચકચાર મચી જવા પામી છે. ભરૂચથી વડોદરા તરફ જતા માર્ગ પર મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય સર્જાયું છે અને પુલોનું સમારકામ જરૂરી બન્યું છે, જેને લઈ ભરૂચના આગેવાન સામાજિક કાર્યકર નિકુંજ ભટ્ટ દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટીને સંબોધિત એક પત્ર લખ્યો હતો, જેમાં ભરૂચથી વડોદરાના રસ્તો તેમજ પુલોનું સમારકામ 15 દિવસમાં કરી આપવા રજૂઆત કરી હતી અને જો 15 દિવસમાં સમારકામ નહીં થાય તો જળ અને અન્નનો ત્યાગ કરવાની માહિતી આપી હતી. પરંતુ તંત્ર દ્વારા આજ સુધી કોઈપણ પ્રકારની કામગીરી ન કરાતા ભરૂચ જિલ્લા કલેક્ટર તેમજ
ભરૂચ જિલ્લા પોલીસ વડાને ઉપવાસ પર બેસવાની લેખિતમાં રજૂઆત કરી હતી, જેને લઈ આજરોજ કલેક્ટર કચેરી બહાર પ્રતિક ઉપવાસ પર બેસી શાંતિપૂર્ણ રીતે જળ અને અન્નનો ત્યાગ કરવાની જાહેરાત કરી હતી, જેને લઈ આજરોજ ભરૂચ એ ડિવિઝન પોલીસ દ્વારા સામાજિક કાર્યકર નિકુંજ ભટ્ટને ડિટેન કર્યા હતા. જ્યારે જોવું રહ્યું એ કે હવે તંત્ર દ્વારા આવનારા દિવસોમાં ભરૂચથી વડોદરા તરફ જતા માર્ગનું સમારકામ કરશે કે ફરી એકવાર સામાજિક કાર્યકર દ્વારા જળ અને અન્નનો ત્યાગ કરી પ્રતિક ઉપવાસ પર ઉતરવું પડશે તેવી અનેક ચર્ચાએ જોર પકડ્યું છે. અંકલેશ્વર માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શારદા ભવન ખાતે શિક્ષક દિન નિમિત્તે અંકલેશ્વર તાલુકા શહેર અને જીઆઈડીસીમાં આવેલ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના 35 જેટલા શિક્ષકોનું સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર ડોક્ટર અશ્વિન કાપડિયા અને બોમી કાવીના સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન સંદીપ પટેલ દ્વારા શિક્ષક દિન એટલે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિન નિમિત્તે અંકલેશ્વર તાલુકા શહેર અને જીઆઈડીસીની અર્ધ સરકારી, સરકારી અને ખાનગી શાળાના પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના 35 જેટલા શિક્ષકોને સન્માનિત કર્યા હતા. આ કાર્યક્રમમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર ડોક્ટર અશ્વિન કાપડિયા અને ભરૂચની MK કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ ડોક્ટર બોમી કાવીના સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને મહાનુભાવોના હસ્તે 35 શિક્ષકોને પારિતોષિક અને સન્માનપત્ર એનાયત કરી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન સંદીપ પટેલ, નગરપાલિકાના ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ, શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના સહિતના આગેવાનો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. 35 જેટલા શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું અને સાથે સાથે ડૉક્ટર અશ્વિનભાઈ કાપડિયા, જેઓ ખૂબ જ તજજ્ઞ શિક્ષક અને જેમનું વક્તવ્ય સાંભળવાનું ગમે, એ અશ્વિનભાઈ કાપડિયા, બોમી સાહેબ કાવીના અને અનેક શિક્ષકો જે તજજ્ઞ છે એ બધાને આજે અહીંયા આમંત્રિત કરવામાં, સન્માન કરવામાં આવ્યું અને બધા પાસેથી બબ્બે શબ્દ આજે લોકોએ ખૂબ જ ધ્યાન આપીને અહીંયા સાંભળ્યું અને એમને ખૂબ ખૂબ અમે શિક્ષક દિનની શુભેચ્છા પાઠવી. આગામી સમયમાં પણ માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ આવા અનેક કાર્યક્રમો આગળના એમાં પણ કરતી આવશે એની અમે ટ્રસ્ટ ખાતરી આપે છે અને આવા સેવાકીય કામો જે એજ્યુકેશનનું હોય કે હેલ્થનું હોય કે કલ્ચરલનું હોય એવા આગામી સમયમાં પણ અમે કરતા રહીશું એવી આજના દિવસે અમે બાહેધરી આપીએ છીએ. ફરીથી સૌ ટીચરોને શિક્ષક દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ઢાઢર નદીના બંને કાંઠે પાણી વહી રહ્યા છે. આ પાણીનો પ્રવાહ જોઈને ખેડૂતો ચિંતામય થયા છે અને આ દરવાજા ખોલવાથી વિશ્વામિત્રીનું પાણી પણ ખૂબ જ વધી શકે છે અને આ પાણી ઢાઢર નદીમાં આવે છે. દાંડા નદીના પાણી વધવાના કારણે નદીના આજુબાજુ વસેલા ગામોના ખેડૂતો ચિંતામય છે. આગેવાનોનું એવું પણ કહેવું છે કે આજવાનું આ પાણી સ્ટેપ બાય સ્ટેપ છોડે જેથી આજુબાજુના ગામોને તેમજ ખેડૂતોને નુકસાન ન થાય, કારણ કે આવનાર સમયની અંદર પૂનમ આવે છે અને આ પૂનમનો ઝાર ઉધાન ભરતી લાવે છે. પૂરનું પાણી અને આ ભરતીનું પાણી સામસામે ટકરાય છે અને પાણી બેક મારે છે અને નદીની આજુબાજુના ગામોમાં પાણી ઘૂસી જાય છે અને ખેતરોમાં પણ જાય છે, જેના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થાય છે. દર વર્ષે પૂર આવવાના કારણે ખેડૂતોની કમર ભાંગી ગઈ છે અને જો આ વર્ષે પૂર આવશે તો ઘણું મોટું નુકસાન થાય તેમ છે. અમારે એક જ તંત્રને કહેવું છે કે તમે આ જે પાણી ખરું સ્ટેપ બાય થોડું થોડું કરીને છોડો. એકીને ફેર તો તમે છોડી દો છે તો અહીંયા અમારે આજુબાજુના ગામ જે ઢાઢર નદી કિનારે છે એમને ઘણું એવું બધું નુકસાન વેઠવામાં આવે છે. પ્લસ કે અત્યારે એવું છે કે આગળ પૂનમ આવે છે. હવે આ પૂનમનું ઝાડ આવે છે, આ ઝાડનું પાણી અને આ આજવા સરોવરનું પાણી છોડે એકબીજા સામે અથડાય છે અને પાણી બેક મારે છે. એટલે જેથી કરીને દર વખતે અમારે કેવું છે કે 5-6 દિવસે આ પાણી નીકળી રહે છે. એટલે જો તમે સ્ટેપ બાય સ્ટેપ આજવા સરોવરના જે અધિકારીઓ જો સ્ટેપ બાય સ્ટેપ પાણી છોડે તો અમે આ જે અમને જે દર વખતે ભારે નુકસાન થાય છે એ નુકસાનથી અમે બચી શકીએ છીએ. એટલા માટે કહીએ છીએ કે તમે જે પણ કંઈ તંત્ર જે સજાગ લો છે તે ખરેખર એમને અમારી વાતને કાને લેવા જેવી છે. બાકી આ રેલ તો દર વર્ષે આવે છે અને અમને નુકસાન આપીને જાય છે. આ વર્ષે પણ ખેડૂતોમાં એક ભયનો માહોલ ફેલાઈ ગયો છે, કારણ કે આ વર્ષે કપાસ સારા છે. હવે જો દર વર્ષે ફેલ જાય, આ વર્ષે ફેલ જાય તો ખેડૂત બિચારો પાયમાલ થઈ જાય એવો છે. દર વર્ષે આને નુકસાની કેટલી ભરી છે. હવે સરકાર અમને આ નુકસાની પણ આપે છે. હવે નુકસાની કેટલી આપે છે? 20% 10% જેવી નુકસાની આપે છે. બાકીને અમારે નુકસાની ભરવાનું ખૂબ જ મુશ્કેલ થાય છે. જેથી કરીને ઉપરવાળાની એક જ પ્રાર્થના છે કે જો આ જે પાણી ખરું જે હવે વરસાદ જે ખમા કરે અને અમે નુકસાનીથી બચીએ એવી એક આશા કરીને બેઠા છે.
રાજપીપળા ખાતે ઈદ એ મિલાદુન નબી નિમિત્તે ખાસ જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને ઈદ એ મિલાદુન નબીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। આ વેળાએ રાજપીપળાના જૂના પોલીસ સ્ટેશન નજીક આવેલી જામા મસ્જિદથી જુલુસની શરૂઆત કરવામાં આવી હતી અને રાજપીપળાના વિવિધ વિસ્તાર જેમ કે લાલ ટાવર, સૂર્ય દરવાજા, સફેદ ટાવર, નાગરિક બેંક પાસેથી થઈને કસ્બાવાડ ખાતે જુલુસનું સમાપન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગને સફળ બનાવવા રાજપીપળા શહેર પોલીસ દ્વારા ભર વરસાદમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। आज 1500वां जश्न ईद मिलादुन नबी मनाया गया, जो पैगंबर मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम की यौम पैदाइश का दिन है और ये वो दिन है जिसके सदक़े में अभागन को सुहागन बनने का वो बना, और ये वो दिन है जिसके सदक़े में बेटी पढ़ाओ बेटी बचाओ का एक संदेश मिला। ये वो दिन है जिसके सदक़े में अमन और शांति का संदेश मिला। उसी पैगंबर साहब की जन्म दिवस के मौके पर यहाँ पे मुस्लिम बिरादरों ने जुलूस की शक्ल में कस्बावाड़ की सरजमीन पर आए और जश्न ईद मिलादुन नबी अमन और शांति के साथ मनाया। सलाम। મોટા મિયા માંગરોળની ઐતિહાસિક ગાદી ખાનવાદે ચિસ્તિયા ફરીદિયા સાબિરિયા મોટા મિયા માંગરોળની ગાદીના વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિસ્તીના પુત્ર અનુગામી ડૉક્ટર મતાઉદ્દીન ચિસ્તી તથા નિઝામુદ્દીન મતાઉદ્દીન ચિસ્તીની વિશેષ ઉપસ્થિતિમાં પૈગંબર સાહેબના પવિત્ર મુએ મુબારકની ઝિયારત અકીદતમંદોએ કરી સલામતો સલામ પઢવામાં આવ્યા હતા, ફાતિહા ખાની કરવામાં આવી હતી તેમજ કોમી એકતા અને ભાઈચારા માટે વિશેષ દુઆઓ ગુજારવામાં આવી હતી। આ વેળાએ કોમી એકતાનો સુંદર માહોલ સર્જાયો હતો। આ ઉપરાંત પાલીજ મોટા મિયા બાવાની દરગાહ ખાતે ઈદ એ મિલાદ તહેવાર નિમિત્તે પૈગંબર સાહેબના પવિત્ર બાલ મુબારકની ઝિયારત કરાવાઈ હતી, સલાતો સલામ પઢવામાં આવ્યા હતા, ફાતિહા ખાની કરવામાં આવી હતી તેમજ દુઆઓ ગુજારવામાં આવી હતી, જેમાં ખૂબ મોટી સંખ્યામાં અકીદતમંદો ભગત ભાઈઓ હાજર રહ્યા હતા। આ પ્રસંગે મોટા મિયા માંગરોળની ગાદીના વર્તમાન ગાદીપતિ હિઝ હોલીનેસ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિસ્તી તથા તેઓના સુપુત્ર અને ઉત્તરાધિકારી ડૉક્ટર મતાઉદ્દીન સલીમુદ્દીન ચિસ્તી, નિઝામુદ્દીન મતાઉદ્દીન ચિસ્તી, બદરુદ્દીન મતાઉદ્દીન ચિસ્તી સહિત પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ડૉક્ટર મતાઉદ્દીન ચિસ્તી દ્વારા ઉપસ્થિત માનવમેદનીને પૈગંબર સાહેબના જીવનબોધને પોતાના જીવનમાં અપનાવવા હાકલ કરી હતી। આ ઉપરાંત ભારત સહિત સમગ્ર વિશ્વમાં સૌહાર્દ અને એકતાનો માહોલ સર્જાય તે માટે વિશેષ અભ્યર્થના કરાઈ હતી। છોટાઉદેપુરના નસવાડીનગરના રોડ ઉપર ચાલતા રાહદારીઓને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। નસવાડીનગરમાં બાપા સીતારામ મંદિર રોડથી લઈને બસ ડેપો કડવા રોડ ઉપર 2 વ્હીલર કે 4 વ્હીલર ચલાવવાનું પણ મુશ્કેલ બની ગયું છે। સમગ્ર નસવાડી તાલુકામાં અતિશય ભારે વરસાદ ચાલુ હોવાથી નસવાડીનગરના રોડ ઉપરના ખાડામાં પાણી ભરાઈ જવાથી રોડ ઉપર પડેલા ખાડા દેખાતા નથી, જેથી રાતના સમયે રાહદારીઓ રોડ ઉપર પટકાય છે અને નાની મોટી ઈજાનો ભોગ બને છે। નસવાડી તાલુકાના રોડ ખાતાની આરએનબી ઓફિસ આવેલી છે, તેમ છતાંય અધિકારી આંખાડા કાન કરીને રોડ ઉપરથી પસાર થાય છે। નસવાડીનગરમાં 3 મહિના પહેલાંથી ખાડા પડેલા છે, તેમ છતાં રોડ ખાતાના અધિકારીઓ રોડ ઉપર પડેલા ખાડા પૂરતા નથી। નસવાડી શહેરની અંદર બંનેની ઈદ મિલાદુન નબીનો જુલુસ તથા ગણપતિ વિસર્જનની યાત્રા નીકળવાની છે, ત્યાં નસવાડી રોડની હાલત તમે જોઈ શકો છો કે વાહનો પર જઈ શકતા નથી અને જે વાહનોમાં બનશે ક્યાંક ગણપતિ દાદાની મૂર્તિનું ખંડિત થશે એવો ભય રહેલો છે। એ વખતે આરએનબી વિભાગ તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓની મારી માંગ છે કે આ રસ્તાઓ તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરવામાં આવે અને એને કાર્પેટિંગ કરીને વ્યવસ્થિત ખાડા પૂરવામાં આવે તો જે વાહન ચાલકો છે તેમને પરેશાની ના થાય ને આ બંને તહેવારોની અંદર કોઈ પણ એવી અનિચ્છનીય બનાવ ના બને કે જેના લીધે આ ખાડાઓના લીધે કોઈ તકલીફ ઊભી થાય, એટલા માટે તાત્કાલિક ધોરણે આ ખાડા પૂરવામાં આવે એવી માંગ છે। વાલિયા તાલુકાના વટારિયા ગામ પાસે ફાર્મ હાઉસમાંથી ભરૂચ એલસીબી પોલીસે જુગાર રમતા 6 જુગારીઓની ધરપકડ કરી રૂપિયા 4.18 લાખ રોકડા, 4 નંગ મોબાઈલ અને એક 4 વ્હીલ મળી રૂપિયા 10.88 લાખનો મુદ્દામાલ કબજે કરી એક ઇસમને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચ એલસીબીની ટીમ વાલિયા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન વટારિયા ગામ પાસે ફતેહસિંહ ચીમન વસાવા પોતાના ખેતરમાં આવેલ ફાર્મ હાઉસમાં જુગાર રમી અને રમાડી રહ્યો હોવાની માહિતી મળી હતી, જે માહિતીના આધારે એલસીબીની ટીમે ફાર્મ હાઉસમાં દરોડા પાડતા જુગાર રમતા ફતેહસિંહ વસાવા, વાલિયાના દિવ્યેશ મુકેશ વસાવા, સુરત જિલ્લાના માંગરોળના અશ્વજીતસિંહ રાઠોડ, ઝઘડિયાના ખડોલી ગામના મુકેશ શંકર ભોઈ, અંકલેશ્વર નવીનગરીના જસપાલસિંહ સિકલીગર અને રૂપનગરના મેહુલ દવેને ઝડપી પાડ્યા હતા અને કોસંબાના દિનેશ નામના ઇસમને વોન્ટેજ જાહેર કરી સ્થળ ઉપરથી રોકડા રૂપિયા 4,18,000 અને 1,70,000ના 4 નંગ મોબાઈલ તેમજ 5 લાખની 4 વ્હીલ મળી કુલ રૂપિયા 10,88,000નો ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી તેઓ વિરુદ્ધ વાલિયા પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી।
ભરૂચ અંકલેશ્વર શહેરમાં ઈદે મિલાદુન નબીના તહેવારની દબદબાભેર ઉજવણી કરાઈ. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં જુલુસ સંપન્ન. ઉપરવાસમાં વરસી રહેલા ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમમાંથી અંદાજિત 4.5 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડાયું. ભરૂચમાં નર્મદા નદીનું જળસ્તર તેની ભયજનક સપાટી કરતાં 3 ફૂટ ઉપર પહોંચી 27 ફૂટે. અંકલેશ્વર પાસે નર્મદા નદીએ ભયજનક સપાટી વટાવતા વહીવટીતંત્ર સજ્જ બન્યું. નર્મદા કાંઠા વિસ્તારના 14 ગામોને એલર્ટ કરાયા. અંકલેશ્વરના પ્રાંત અધિકારી અને મામલતદાર દ્વારા 14 ગામોની મુલાકાત લઈ સૂચનો કરાયા. નીચાણવાળા વિસ્તારોમાં અને નદી નાળા પાસે ન જવા નાગરિકોને અપીલ કરી. અંકલેશ્વર તાલુકામાં નર્મદાના વધેલા જળસ્તરે ખેડૂતોમાં ચિંતા વધારી. કેળા અને શાકભાજી જેવા પાકોને મોટું નુકસાન થવાની ભીતિ. તાલુકા જિલ્લા કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સમારોહ 2025 યોજાયો. સિટી ન્યૂઝના પ્રાયોજક હતા રવિરત્ન મોટર્સ.